આ જે ખીલ્લી છે આ મારા ટાયરમાં ઓલરેડી ઘૂસી ચૂકી છે. ખીલ્લીઓ બહાર કાઢી લીધી, પણ હવે પંચર ઠીક કરાવવાનું, પંચરની દુકાન બંધ છે, શું કરવાનું? તો એનો ઉપાય છે ભાઈ, જો આવી છે ને એક આ કીટ આવે છે, આ પંચર રિપેર કીટ છે, બરાબર. આ બધી જગ્યા મળે છે, ઓનલાઈન મળી જાય છે, તમારું જે ડિલિવરી એપ્સ છે એમાં મળી જાય છે. મેં મિસ્ટર ડીઆઈવાય માંથી લીધી છે, 150 રૂપિયાની કીટ આવે છે, બરાબર. હવે આમાં અલગ અલગ પ્રકારની કીટ આવે છે. મેં જે કીટ લીધી 125 રૂપિયાની, એમાં 3 રબર સ્ટીપ હોય છે. તો એક અહીંયા છે, એક અહીંયા છે, અને એક અમે ટ્રાય કરતા હતા, એક્સપેરિમેન્ટ કરતા હતા, એમાં ખરાબ થઈ ગઈ, એટલે એ ફેંકી દીધી. તો હવે આ છે. હવે આ જે ટૂલ છે આ સેકન્ડરી ટૂલ છે, પ્રાઇમરી ટૂલ છે આ, કે જે તમારું જે હોલ થઈ ગયો છે, પંચર થઈ ગયો છે, એને ક્લીન કરવામાં આ કામ લાગશે. અને પછી તમારે રબર સ્ટ્રીપ આમાં ભરાઈ દેવાની છે, અને પછી ફાઇનલ ટચ દેવા માટે આ છે ને એક આ રબરનું સોલ્યુશન છે. તો સૌથી પહેલા તો કે જ્યારે તમે આ જે હોલ છે ક્લીન કરતા હો ને, તો થોડુંક આને પહેલા અંદર આવી રીતે ક્લોકવાઇઝ ફરાવો અને ધીમે ધીમે નાખો, અને પછી થોડુંક રબરનું સોલ્યુશન આના ઉપર નાખો, જેથી કરીને જે હોલ છે એ પ્રોપરલી લુબ્રિકેટ પણ થઈ જાય ને ક્લીન પણ થઈ જાય, બરાબર. અને હવે આ ટાયર મારું નેકડ પડ્યું છે, તમારું લાઈવ ટાયર હશે, એટલે એમાં હવા હશે અંદર, અને હવા પછી લીક થતી હશે, એટલે આને અંદર ભરાવીને જ રાખજો. ત્યાં સુધી બીજું આ જે ટૂલ છે રેડી કરી દો, રબર સ્ટ્રીપ આમાં નાખી દેજો. જે રીતે સોયમાં દોરો નાખીએ ને આપણે, આ એવી રીતે જ છે. તો આમાં નાખી દો, અને 50-50, એટલે અડધી અહીંયા હોય અડધી અહીંયા હોય, એવી રીતે તમે નાખીને અને બસ આમ વાળીને રાખો. પછી તમે અહીંયા આવો, અને આને પેલા છે ને એન્ટી ક્લોકવાઇઝ તમારે ફરાવવાનું છે. ખેંચવાની ટ્રાય કરશો તો ખેંચાઈ જ જશે, પણ આવી રીતે થાય તો સારું. અને પછી ફટાફટ તમારે આમાં આ વસ્તુ પૂરી દેવાની છે. હવે તમે અહીંયા જોશો તો આ જે ટૂલ છે આખું અંદર જતું રહ્યું છે, અહીંયાથી તમને દેખાડ દઉં. તો આવી રીતે કંઈક રબર અંદરથી દેખાતું હશે, જે તમને ઓફકોર્સ જોવા નહીં મળે, આ તો અહીંયા દેખાડું છું. અને બસ પછી તમારે આને એક ઝટકેથી ખેંચવાનું છે, બસ that's it. સો આ વસ્તુ જતી રહી. કઈ એક્સ્ટ્રા રબર અહીંયા બચે, વધારે લાંબુ હોય તો હવે મારા પાસે જે રીતે ચાકુ હોય છે, તમારા પાસે કઈ પણ બ્લેડ વેડ હોય, તો એ જે એક્સ્ટ્રા જાજુ કઈ તમને દેખાય તો એ બસ આવી રીતે કટ કરી દેવાનું, અને આને કરી દેવાનું સોર્ટેડ, એટલે કામ તમારું પતી જાય. પછી એકવાર પાણી વાળી નાખીને ચેક કરી લેવાનું કે ભાઈ લીકેજ થાય છે કે નહીં. પણ આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવી બહુ જરૂરી છે કે આ ખાલી ઇમરજન્સી માટે છે. એકવાર સેફ જગ્યા પહોંચો, કોઈ પણ પંચર વાળો મળે તો એકવાર ચેક કરાવી લેવું સારું, કે ભાઈ વધારે મોટું પંચર હોય તો પછી પેચ મરાવવું પડશે. તો એ સેફટી રાખવી જરૂરી છે. આ એક ઇમરજન્સી સોલ્યુશન છે, પરમનન્ટ સોલ્યુશન નથી તમારા પંચરનું. અને આવી રીતે તમારી ગાડીને થોડી વધારે સારી રીતે સમજવા માટે ફોલો કરવાનું છે ઓટો મેરા.